ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે ફરી અમારા નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો આપણી સવાર પડે છે અત્યારે પાવાગઢમાં, તમે જોઈ શકો છો. આ છે આપણા અમિતભાઈ અને આણીકોટથી ડુંગરો બતાવીશું તમને. જોઈ શકો છો, અહીંથી ડુંગરો બતાવીશ છે આપણે અંદર. ભાઈ અમિતભાઈ આપણા, આ છે આપણા વાવટીભાઈ ઉતા છે. આખી રાત ગાડી હકાવી થાકી ગયા છે અમે. વાવટી ગઈ આપણા અમિતભાઈ જો અમિતભાઈ કેટલા રૂપિયા અહીંયા આવા કેમમાં નકરા પૈસા નાખા કરે છે. અત્યારે મને ચાલો ફૂલ જોવા લાયક છે. અમારે આ ભાઈ જોઈ લો, અત્યારે તમે ફોનમાં વાતો કરે છે. અને આની કોથી દેખાડું તમને નજારો પાવાગઢનો. હા, જોઈ શકો છો. હમણાં આપણે 9 બાય 13 થઈને તમને દેખાડીએ જઈને બન્યા લોકો તારા. હજી તો આપણે ચાયકા જ છીએ. હા કા ગામ છે. આવો કાક અમારો રૂમ છે. શેનું મંદિર છે ખબર છે નહીં. આ ભાઈ તો આપણે હજી ફોનમાં છે. આખી રાત કોઈને ઊંઘ તો આવી જ નથી. અંજલીમાં મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે હિરેનભાઈ જાય છે આગળ. હવે આપણે ઉપર જાવું ડુંગરા પર ચડવા. આપણા માણસો પણ રેડી થઈ ગયા છે. આ ભાઈને જોઈને એવું લાગે છે કે પાવાગઢની 3-4 છોકરીઓ આ ભાઈને જોઈને નસ કાપી નાખશે. તો આપણે અમિતભાઈ, કાળુભાઈ જો ટ્રાફિક વાળા ઉભા રાખે મારી જવાબદારી નહીં હો, એટલે તો હું ગાડી એક બાજુ. કેટલા ખરાબ ગાડીમાં પંચર નીકળે. એક ગાડીમાં 4 ન ચડીએ. ફાઇનલીમાં મિત્રો હવે આપણે ઉપર જાય છીએ. બે ગાડી ઉપર ગાડી લઈને જવા દેશે કે નહીં જવા દે આપણે જોઈશું. હાલો ભાઈ, ગાડી લઈને જવા દે ઉપર. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named. ઓય શામ ગજબ. તમે ખાલી વ્યૂ ચેક કરો, વ્યૂ આમ જોઈ લો. બરે જો એમ રાખો. તમે ખાલી વ્યૂ ચેક કરો, વ્યૂ. ગજબ. અહીંયા મંદિર છે. એ ભાઈ લુકલા એક નંબર લાગે છે. નીતિ નથી આરા. તો ફાઇનલીમાં મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. હવે આપણે ગાડી અહીંયા મૂકી દેવાની છે. હાલું જવાનું છે. નંબર બને છે લખી નાખો ગમે 00. ફાઇનલીમાં આપણે ગેટે પહોંચી ગયા છીએ.
આપણે હાલી જવાનું ચશ્મા જોવે છે. હવે થોડીક લાલ થાય એમ લાગે. સાદી છે 20 વાળી તો લીંબુ શરબત ની સાદી જોવે. Oh, traveler. ભાઈ ખતરનાક નજારો છે હો. તો મિત્રો તમે આઈનો ખાલી એકદમ વ્યૂ જોવો. ગજબ. What I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. અહીંયા ભદ્રકાલી માનું મંદિર છે. જો વાંદરા ભાઈ સાહેબ એનો વ્યૂ જો તમે. Just stood afraid of fate. If I don't take that step today, you'll vanish with the train. મિત્રો આપણે અમે પાછા મંદિરે ગયા હતા નથી રિટર્ન થઈ ગયા છીએ. હવે આપણે ઉપર મહાકાળી માના મંદિરે જવાનું છે. ફોટો પડ્યો હોય તો પગે લાગે. ફોટા આ ભાઈને નકરા ફોટા જ પડાવવા. જો બીડીયું જો પીવે. જો બીડીયું બહુ પીવે ભાઈ. હું નથી પીતો. કોમેન્ટ કરજો આ ભાઈને કહો ભાઈ બીડીયું ઓછી પીવે. હા હજી આપણે સામે ચડવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં તમને મજા જ આવશે. આટલી ઉંમરે કા ઘાયલ થઈને યુટ્યુબ માં આવી ગયો તો યુટ્યુબ માં તારું નામ શું છે? તારું નામ શું છે? હાર્દિક. કા રહેવાનું કા? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ તો ખરી આમાં તો બોલો. હે અહીંયા બોલ. આમ એનો હાથ દેખો. આટલી ઉંમરે ઘાયલ કા ભયા થઈ ગયો? આમ જો આટલી ઉંમરે ઘાયલ થઈ ગયો યાર. નવું કરે છે આટલી ઉંમરે ઘાયલ થઈ ગયો. રવિયો પોઈ ગયો છે. એ પોયરા બોલ બોલ કોઈ બોલ બોલ તું કોઈ બોલ બોલ ને બોલ ને તું બોલ ને. ભાઈ હવે ઉપર તો પહોંચી ગયા છીએ પણ હવે થોડુંક બાકી રહ્યું છે. જો અહીંયા ઉપર હવે આપણે ઉપર જઈને ચાલુ કરી બ્લોગ. બાકાજી કી બોલાવી દો તાર લગી તમે લોકો. આ બ્લોગર આગળનો બંધ છે કેમેરો. સેલ્ફી मतलब वो अलग ही लेवल का बंदा है. જો મિત્રો આમે અંધા પાપ ધોવે છે. ના ભાઈ ના હાલો ને. ઓલા પણ એવું છે અમે કાળા એના જમવાનું છે એમાં. તો આ તો ના ઓલું જવું છું. હા જમી આવશું. ફાઇનલી માં મિત્રો આપણે ગેટ ની અંદર એન્ટ્રી લઈ લીધી છે. હાફ પેન્ટ પહેરો ને એના કારણે હાફ પેન્ટ પહેરવાની મનાઈ અમને ઉતારેલા છે. ફાઇનલી માં ભોગી ગયા હો મિત્રો. ફાઇનલી માં મિત્રો
સ્વર્ગના દ્વારે પહોંચી ગયા છે. ચંપલ આયા મૂકી આપણે. એક કાળા કાળા એક ફાઇનલીમાં મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. ઉપરનો તમે ખાલી નજારો જોવો આમ ભાઈ સાહેબ. નેક્સ્ટ લેવલ. ફાઇનલીમાં મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ હવે. બોલો મહાકાળી માત કી જય. ફાઇનલીમાં મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પબ્લિક ફૂલ છે. અહીંયા કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે. ફૂલ ગળદી છે પગે લાગવા. હાલો તમને દર્શન કરાવું. લગભગ ફોન અંદર એલાઉડ નથી, તોય તમને દેખાડી દઈશું. આનંદ દર્શન થાય તો કરાવીશ. ફોન તો એલાઉડ નથી અંદર. ત્યાંથી મિત્રો દર્શન કરાવું છું. ત્યાંથી તમને હજી તો ઓછી છે. આપણે જે પાણી પીતા હતા શંકુબેન કહેતા હતા લઈ ગયા ઓલો આવ્યો ને નકટો છે તમારો નકટો. નસીબ તો જો કેવા ત્યાં ગરબા રમે છે જુઓ. મિત્રો હવે અમે જમાવી આવ્યા છીએ. જોઈ લો તમે, દાળ ભાત છે, શાક છે. જોઈ લો તમે. આપણા મુકેશભાઈ છે, દીવુભાઈ છે, અમિતભાઈ છે. હાલો જમી પછી તમને મળીશ. મિત્રો આપણે બહાર આવી ગયા છીએ. ઝોલા પહેરે છે. છેલ્લી વાર મંદિરના દર્શન કરી લો. તો મિત્રો અત્યારે ટ્રેનિંગ જઈ ગયા છે અંદર રીલ્સ બનાવી. અને આપણા ભાવનગરના અહીંયા સાયકલ લઈને આવ્યા હતા. એનું બોર્ડ પણ અહીંયા લગાડેલું જોઈ શકો તમે. મિત્રો આપણા માથા થઈ ગયા છે.
તો ફાઇનલીમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેશામાં મીનાવાળા. આ બધું પેલા કિસ્મત શીખડાવવું ન પડે હોય. ભૂલી જવાય યાર. આપણે પહોંચી ગયા છીએ મીનાવાળા. જોતો તારામાં વિડીયો કોલ કેમ દર્શન કરી લો. નીતિન આમાં સેટિંગ મેળવવાનું કયું કે જોવો ઉપાડ તો નહીં. મારા મમ્મીનો આવ્યો તો કપાઈ દર્શન થાય છે ફોટા પાડવા જશે. ચાલો મળીએ આગળ. તો ફાઇનલીમાં મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બીજો દિવસ થઈ ગયો છે. રાતે કાંઈ ટાઈમ મળ્યો નહીં કેમ કે ઊંઘ જ એટલી આવતી હતી. આખી ગાડી આખી છે અવાજમાં પણ ફરક પડી ગયો છે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણે બીજો પણ બ્લોગ મૂકીએ એ પણ કોમેન્ટ કરજો. તો મળીએ નવા બ્લોગમાં.